રાપર તાલુકાના પલાસવા ગામે આવેલા તળાવમાં કપડાં ધોતી વખતે પગ લપસી જતા બે દીકરીઓના કરુણ મોત થયા હતા. બનાવને પગલે અરેરાટી ફેલાઈ ગઈ છે. મળતી વિગતો મુજબ ગામના નવાપરા વાસમાં રહેતી 13 વર્ષીય સંતોકબેન દેવસિંહ ભરવાડ અને 14 વર્ષીય મીનાબેન મસરૂ ભરવાડને કાળ ભરખી ગયો હતો. બંને ગામના તળાવની બાજુમાં આવેલ કૂવામાં કપડાં ધોવા માટે ગયા હતા. ત્યારે પગ લપસી જતા પડી જવાના કારણે ડૂબી જવાથી બંનેના મોત થયા હતા. ગામમાં બે દીકરીઓના મોતથી અરેરાટી ફેલાઈ ગઈ હતી. આડેસર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય યુદ્ધ જેવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે આજ રોજ વિવિધ જગ્યાએ મોક ડ્રીલ યોજવા સૂચના અપાઈ હતી. કટોકટીની સ્થિતિમાં નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે મોક ડ્રીલ એક મહત્વપૂર્ણ રીત છે. કચ્છ જિલ્લામાં આજે 3 જગ્યાએ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભુજ ખાતે પોલીસ હેડક્વાર્ટરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ, ગાંધીધામ ખાતે કંડલાપોર તથા નલિયા ખાતે રાજપૂત સમાજવાડી ખાતે મોક ડ્રીલ યોજાઈ હતી. મંગળવારે સાંજે 4 વાગે મોક ડ્રીલનો પ્રારંભ થયો હતો. ત્યારબાદ રાત્રે 8 થી 8:30 સુધી બ્લેક આઉટ કરાયું છે. આ મોક ડ્રીલથી લોકોની યુદ્ધ કે હવાઈ હુમલા જેવી સ્થિતિમાં શું કરવું જોઈએ તેની સમજ અપાઈ હતી. બ્લેકઆઉટ દરમિયાન પોતાના ઘરની તમામ લાઇટો બંધ રાખી સહયોગ આપવા લોકોને અનુરોધ કરાયો હતો. આ સાથે ખોટી અફવાઓથી દૂર રહેવા અને વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા પણ અપીલ કરાઈ હતી. जैसा आप देख रहे हैं कि मॉक ड्रिल चल रही है, इसमें अलग अलग जो प्रशासन के विभाग हैं उन अलग अलग विभागों के द्वारा ड्यूटी का डिस्ट्रीब्यूशन किया गया है. एक विस्तृत माइक्रो मैनेजमेंट जो है वो कलेक्टर साहब के ऑफिस के द्वारा किया गया है, जिसमें हर एक डिपार्टमेंट की अलग अलग भूमिका निर्धारित की गई है. और उस भूमिका के तहत यहाँ मॉक ड्रिल में जो बड़ी संख्या में वॉलंटियर्स आए हैं, उन वॉलंटियर्स को भी अलग अलग विभागों के साथ संकलन करवा करके हर एक विभाग का क्या कामगिरी है उससे परिचित कराया जा रहा है. और मॉक ड्रिल बहुत अच्छे तरीके से संचालित की जा रही है, जैसा आप देख रहे हैं. इसमें हमारे वॉलंटियर्स को और रेस्क्यू और कैजुअलिटी इवैक्यूएशन के लिए हमको यहाँ आर्म्ड फोर्सेस का भी, स्पेशली जो कर्नल साहब हैं, इनकी टीम का भी समर्थन मिला है. तो मॉक ड्रिल चल रही है, होपफुली हम लोग बहुत अच्छा परफॉर्म कर पाएंगे. वो जैसे जैसे आप देखेंगे अभी मॉक ड्रिल अभी अपने इनिशियल फेज में है, जिसमें सबको उनकी भूमिका का आवंटन किया जा रहा है कि किसकी क्या भूमिका रहेगी. वॉलंटियर्स को इन्वाइट किया जा रहा है जो ट्रेन वॉलंटियर्स हैं ऑलरेडी. और हम लोग जो बेस्ट, जैसे मैंने पहले ही बताया था, जो स्टूडेंट पुलिस कैडेट है हमारा एसपीसी, उसमें जो लड़के अभी 18 से 21 साल की उम्र से ज्यादा हो गए हैं, उनको भी हम इन्वॉल्व कर रहे हैं और इन टीमों के साथ जोड़ रहे हैं. माथा पर औदिच्य બ્રહ્મ સમાજ મહિલા પાક અહીં ઉપસ્થિત છે. અમે લોકો અહીં આ જે મોક ડ્રીલ રાખ્યું છે સિવિલ ડિફેન્સ વાળાએ, તો એ લોકો એ માટે અમે અહીં જોવા માટે આવે છે, કેમ કે આ ટાઈપની પરિસ્થિતિ કોઈ દિવસ જોઈ નથી. તો અહીં અમે આવી અને એ પરિસ્થિતિ આ જ્યારે આવી પડે ત્યારે અમારે શું કરવું જોઈએ એ એક મહત્વની વસ્તુ છે. તો આટલા જ લોકો જેટલા આવ્યા છે એનાથી પણ વિશેષ લોકોએ હાજરી આપી અને નિહાળવું જોઈએ. એનામાં શીખવા મળ્યું છે કે આવું પણ ક્યારેક પણ સિચ્યુએશન થઈ જાય તો આપણે પોતાને પ્રોટેક્ટ કેમ કરવાનું, અને ફ્યુચરમાં અગર આવું બીજી વાર ક્યારેક પણ થાય કે આપણી સાઈડ એવું થાય તો આપણે પોતાને બીજાને પ્રોટેક્ટ કેમ કરવાનું, આપણી સોસાયટીને એટલે આવું થાય તો મતલબ એ લોકોને મતલબ અહીંયા આવવું જોઈએ, તો એનાથી ખબર પડે કે આપણે આવું ક્યારેક પણ થાય તો આપણે પોતાને પ્રોટેક્ટ કેમ કરે. સરહદી કચ્છ જિલ્લામાં સૈન્ય સીમા સુરક્ષા દળ ભારતની સીમાઓનું રખોપું છે, જ્યારે નાગરિક સંરક્ષણ દળ સિવિલિયન વિસ્તારોમાં આપાતકાલીન સ્થિતિમાં જનસામાન્યની સુરક્ષા અને જાગૃતિ માટે કાર્ય કરે છે. મોક ડ્રીલ પૂર્વે નાગરિક સંરક્ષણ દળની મહત્વની બેઠક મળી હતી, જેમાં દેશમાં હાલે જે સ્થિતિ જોવા મળી છે તેવા સમયમાં નાગરિક સંરક્ષણ દળના સભ્યોની જવાબદારી અને ફરજો અંગે માર્ગદર્શન અપાયું હતું. સાથે જ મોક ડ્રીલ દરમિયાન વોલેન્ટિયર્સ દ્વારા શહેરી વિસ્તારમાં હાજર રહી લોકોને માર્ગદર્શન પૂરું પાડવા સજ્જ બન્યા છે. કચ્છના નાગરિક સંરક્ષણ દળના હેડ અને એડિશનલ કલેક્ટર ધવલ પંડ્યાના માર્ગદર્શન હેઠળ નાગરિક સંરક્ષણ દળના સ્વયંસેવકો આપાતકાલીન સ્થિતિમાં પોતાની ફરજ બજાવવા સજ્જ બન્યા છે. લાંબા સમય બાદ દેશમાં યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે નાગરિક સંરક્ષણ દળ હરકતમાં આવ્યું છે. સામાન્ય રીતે દર વર્ષે નાગરિક સંરક્ષણ દળ દ્વારા પ્રસંગોપાત શાળાઓ અને અન્ય સંસ્થાઓમાં નાગરિક સુરક્ષાને લગતા જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. ઉલ્લેખનીય છે કે કટોકટી કે આકસ્મિક કુદરતી માનવ સર્જિત આપત્તિ પહેલા, આપત્તિ દરમિયાન અને આપત્તિ પછીના સમય દરમિયાન આંતરિક બચાવ તંત્ર તરીકે નાગરિક સંરક્ષણ દળની સ્થાપના કરવામાં આવી છે. નાગરિક સંરક્ષણ દળ એ નાગરિકો દ્વારા ચલાવવામાં આવતું દળ છે. આ દળમાં સામાન્ય નાગરિકોને સ્વયંસેવક તરીકેની ભરતી કરવામાં આવે છે. નાગરિક સંરક્ષણ દળનો મુખ્ય હેતુ આપત્તિના સમયે લોકોના જાન અને માલ મિલકતને ઓછું નુકસાન થાય તે દિશામાં પ્રયાસો કરવાનો છે. સ્વરક્ષણથી સમાજ રક્ષણ અને સમાજ રક્ષણથી રાષ્ટ્રનું રક્ષણ એ નાગરિક સંરક્ષણ દળનું સૂત્ર છે.
તળાવને ઊંડું કરવા માટે 15,000 લાંચ માંગવામાં આવી હતી, જે બનાવમાં રાપર સિંચાઈ વિભાગના તત્કાલીન નાયબ કાર્યપાલક ઇજનેર ચંદ્રકાંત શંકરદાન ગઢવી સામે લાંચની માંગણીનો ગુનો દાખલ કરાયો છે. 2021માં એસીબી દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી, જોકે ઇજનેરે રૂપિયા ન સ્વીકારતા છટકું નિષ્ફળ રહ્યું હતું. આ બાબતે ગાંધીનગર એસીબી દ્વારા તપાસનો હુકમ કરાયો હતો, જે બાદ ગાંધીધામ એસીબીએ કરેલી તપાસમાં હકીકતો સામે આવ્યા બાદ 4 વર્ષ પછી ગાંધીધામ એસીબી પોલીસ સ્ટેશનમાં ઇજનેર સામે લાંચની માંગણીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ચંદ્રકાંત ગઢવી હાલે પાલનપુર ખાતે કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવે છે. કચ્છમાં વર્ષો સુધી ફરજ બજાવી છે. એસીબી દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. પૂર્વ કચ્છ જિલ્લામાં મોટી સંખ્યામાં ખાનગી કંપનીઓ બેન્સ આવેલા છે, જ્યાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો કામ કરે છે. નિયમ પ્રમાણે કલેક્ટરના જાહેરનામા મુજબ લેબર કોન્ટ્રાક્ટરે મજૂરોની યાદી અને તેમના ઓળખપત્ર મદદનીશ મજૂર કમિશનર સમક્ષ નોંધવાના હોય છે અને ફોટાવાળું રજીસ્ટર નિભાવી પોલીસ સ્ટેશનને જાણ કરવાની હોય છે. જોકે પૂર્વ કચ્છ જિલ્લામાં આવા નિયમોની અમલવારી કરવામાં આવતી નથી, જેથી ગુનાખોરી અટકાવવા માટે અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું અને નિયમ ભંગ કરનારા 17 લેબર કોન્ટ્રાક્ટરો સામે જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અંજાર તાલુકાના મેઘપર બોરીચીની એવી ઇમેક્સના લેબર કોન્ટ્રાક્ટર મોજમુલ ખોયબર હુસેન હક, મેઘપર બોરીચીની ટીસી ટ્રેડ લિંકના સુનિલ શેષમાન કેવટ, માધવ સંજીવ રાવ, ચંદ્રકાંત ગજેન્દ્ર પલય, બંસલ સેલ્સ ઇન્ડિયાના મોહનસિંહ જૈનસિંહ રાઠોડ, કાના ટિમ્બરના લાલાજી કનુભા પટેલ, વરસામેડીની વિકાસ ટિમ્બરના અબ્દુલ સત્તર અલી રહેમાન સામે અંજાર પોલીસમાં ફરિયાદ થઈ હતી. આ તરફ ગાંધીધામ બી ડિવિઝનમાં મીઠી રોહરની પેસિફિક લુમ્બરના કૃષ્ણા હરિશ્ચંદ્ર ગુપ્તા, વુડમેન ટ્રેડના પ્રશાંત મનીષકુમાર શર્મા, યુવી ટ્રેડિંગના વિભૂતિસિંહ ગયાસિંહ સામે, જ્યારે એ ડિવિઝનમાં આઝાદ ટિમ્બરના સુરજાલ અરીશા અલોમ, હરેરામ કુમાર શત્રુહન યાદવ, માલિક જુરાન અલી મંડલ સામે લાકડીયા પોલીસમાં ઓરિયન્ટ કંપનીના પરવેઝ મોહરમ અલી ચૌધરી તથા બચાવ પોલીસમાં વોંધની શિવદર્શન પ્લાયવુડના જીતેન્દ્ર કુમાર, દિનેશ કુમાર રામ, સુખદેવ સુકુમાર સામંત અને બીટુલાલ કુમાર સામે કલેક્ટરના જાહેરનામા ભંગની ફરિયાદ કરવામાં આવી છે. આ કાર્યવાહીને પગલે લેબર કોન્ટ્રાક્ટરમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. પશ્ચિમ ગુજરાત વીજ કંપનીએ વીજળીની ચોરી કરતા તત્વો સામે લાલ આંખ કરી છે. ગઈકાલે પીજીવીસીએલની ટીમોએ માંડવી શહેર અને ગ્રામ્યમાં વીજ ચેકિંગ ઝુંબેશ હાથ ધરી 36,75,000ની વીજ ચોરી ઝડપી પાડી હતી. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ માંડવી ડિવિઝનના માંડવી શહેર અને ગ્રામ્ય પેટા વિભાગ કચેરી હેઠળના વિસ્તારમાં વીજ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરાઈ હતી. વીજ વિભાગની 24 ટીમોએ ઘર વપરાશના 264, વાણિજ્ય 24 સહિત કુલ 288 વીજ કનેક્શનો ચકાસ્યા હતા, જેમાં ઘર વપરાશના 35 અને વાણિજ્ય હેતુસરના 5 જોડાણમાં ગેરરીતિ પકડાતા 36,75,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. નખત્રાણા એસટી વિભાગના સવારના ભાગે ભુજ આવવા માટે એસટી બસો ઓછી હોવાના કારણે મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મુસાફરોને લાંબા સમય સુધી નખત્રાણા બસ સ્ટેશનમાં ઊભું રહેવું પડે છે. સમયસર બસ ન મળતી હોવાથી ના છૂટકે મોંઘા ભાડા ખર્ચીને ખાનગી વાહનોમાં જીવના જોખમે મુસાફરી કરવા લોકો મજબૂર બન્યા છે. મળતી વિગતો મુજબ નખત્રાણાથી ભુજ દરરોજ મુસાફરી કરતા નોકરિયાત વર્ગ તેમજ અન્ય મુસાફરોને બસ માટે રાહ જોવી પડે છે. હાલ જે બસો ચાલુ છે તેમાં મર્યાદિત મુસાફરો આવતા હોવાથી ક્યારેક મુસાફર અને કંડક્ટર વચ્ચે બોલાચાલીના બનાવો પણ બને છે. નખત્રાણાથી ભુજ માટે સવારે નેત્રા નખત્રાણા ભુજ રૂટની બસ જે નખત્રાણાથી 7:40 ઉપડે છે, ત્યારબાદ 8:30 વાગ્યા સુધી વચ્ચે કોઈ જ બસ આવતી નથી, જેથી કલાકો સુધી બસની રાહ જોતા લોકોનો સમય બગડી રહ્યો છે. અગાઉ માતાના મઢ ભુજ રૂટની બસ ચાલુ હતી, જે સવારે 8 કલાકે નખત્રાણા પહોંચતી હતી, તે પણ હાલ બંધ કરવામાં આવી છે. આ અંગે નખત્રાણા ડેપો મેનેજર એનપી ગોસ્વામી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે સ્ટાફની ઘટ હોવાના કારણે મોટાભાગની બસો બંધ કરાઈ છે, જેથી લોકોને મુશ્કેલી પડી રહી છે. વધુમાં કહ્યું હતું કે આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી નખત્રાણા એસટી વિભાગના સ્ટાફ ફાળવવામાં આવ્યો નથી. જોકે ભરતી બાદ આ સમસ્યાનો ઉકેલ આવશે અને જે રૂટની બસો બંધ થઈ છે તેને પુનઃ શરૂ કરવામાં આવશે તેવું ઉમેર્યું હતું.